રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર ભક્તોના લક્ષણનું વર્ણન ચાલે છે. રામ પોતે પોતાના મુખેથી ભક્તોના લક્ષણનું વર્ણન કરે છે. એ લક્ષણોના વર્ણનની અંદર અહીંયા વર્ણન કરે છે, સાવધાન માનદ મદહીના ધીર ધર્મ ગતિ પરમ પ્રવીણા. તો ભક્ત હંમેશા સાવધાન હોય, ભક્ત હંમેશા સાવધાન હોય છે, સાવધાની ક્યારેય છોડતો નથી. એનો પ્રસંગ મેં સવારના સત્સંગમાં લઈ લીધો હતો, એટલે હવે અહીંયા રિપીટ નહીં કરું. માનદ એટલે ભક્ત બીજાને માન દેવા વાળો હોય છે, અને મદ હીના ભક્ત મદ વગરનો એટલે અભિમાન વગરનો હોય છે. ભક્તની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન નથી હોતું. અભિમાન 3-4 પ્રકારના છે. રૂપનું અભિમાન, યુવાનીનું અભિમાન, પૈસાનું અભિમાન, સારા કુળમાં જન્મ લેવાનું અભિમાન. આ જેટલા અભિમાન છે એ બધાય અભિમાન ભજનમાં બાધક છે. જો ભજન કરવા વાળો અભિમાન કરશે તો એનું ભાઈ ભજન નહીં ચાલે, ભજન ચાલશે જ નહીં. કારણ કે અભિમાન બાધક છે. અભિમાન ક્યારેય જીવને આગળ વધવા દેતું નથી. પછી ભક્ત કેવો હોવો જોઈએ? ધીર. ધીર એટલે ધૈર્યવાન. મતલબ એમ નહીં કે આજે મારા કરી અને આજે સુખ ન મળ્યું તો ભજન છોડી દીધું. હાલો હાલો મારા 2 બીજા કરું છું, અઠવાડિયા ત્યાં મારા કરું છું, કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી એમ કહી અને ભજન છોડી દે તો એ વ્યક્તિ ક્યારેય ભજન કરી શકતો નથી. ભજનની અંદર તમારે ધીરજ જોશે, ધૈર્ય પૂરેપૂરું રાખવું પડશે. ધીરજ વગર ભજન નથી થતું. ભજન તો ભાઈ લાંબો રસ્તો છે. અમુક સંતો 40 વર્ષ યુગલ સંસારના વિરહમાં રોયા છે. 40 વર્ષ ત્યારે ભગવાને એને દર્શન દીધા છે. એ જીવનમાં એક જ વખત ઝાંખી થઈ, એક જ વખત, એક ઝાંખી માટે ભક્ત આખી જિંદગી અર્પણ કરી દે છે. એનું નામ ધીરજ કહેવાય. સબરીને જુઓ, ગુરુજીએ કીધું હતું કે રામ તારા આંગણે આવશે તો એને એક શબ્દ ઉપર આખી જિંદગી કાઢી નાખી. એને કહેવાય ધીરજ. સબરી 70-80 વર્ષના થયા ત્યારે રામ એના ઘરે આવ્યા. તો ધીરતા તો જરૂર આમાં પડશે. આ છે ને ઝડપી આગળ વધવાનો માર્ગ નથી કે પટ કરતું તમે ઝડપી આગળ વધીને રસ લઈ લે. ધૈર્ય આમાં અપેક્ષિત છે. ધીરજ તમારે રાખવી પડશે. કારણ કે આપણા પાછલા કેટલા કર્મ છે, કેટલા પાપ કર્મ છે, કોને ખબર છે કે આપણે કેવા કર્મ કરીને આવ્યા. બધા કર્મનો હિસાબ પૂરો તો કરવો ને. ભલે ભગવાન કરુણામય છે પણ તોય સુડીની સજા સોયથી આપે તો ખરા ને. કારણ કે બધા ગુના માફ કરશે તો આખો સંસાર ભગવાનનો છે, તો ભગવાન બધાને માફ કરશે. એટલે ભાઈ થોડીક ધીરજ આ માર્ગમાં જરૂરી છે. પછી ધર્મ. ધર્મ ગતિ એટલે જેને ધર્મનું જ્ઞાન છે. ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ કરવી હોય ને કે કોને ધર્મ કહેવાય ને કોને અધર્મ કહેવાય એવું નહીં કે ઓમ ભક્તિ કરે છે ને જીકે જાય છે, મન પડે એમ જીવન જીવે જાય છે, તો એમ ચાલશે નહીં. ધર્મનું જ્ઞાન હોવું જોઈએ ભગતને કે મારે કયું કર્મ કરવું જોઈએ, કયું કર્મ ન કરવું જોઈએ, કયું કર્મ પાપ કર્મ છે, કયું કર્મ કરવાથી ભગવાન પ્રસન્ન થશે, એનું ભાઈ થોડું જ્ઞાન તો હોવું જોઈએ. મન પડે એમ જીવો તો એ રીતે ભજન થતું નથી. એ રીતે ભજનની આશા પણ રાખવી નહીં. એટલે થોડુંક ધાર્મિક જ્ઞાન રાખવું કે ભક્તોએ કઈ રીતે હાલવું. અને પરમ પ્રવીણા એટલે આચરણમાં અત્યંત નિપુણ. પરમ પ્રવીણ એટલે આચરણ એનું એવું હોય ને કે 2 માણસો જોઈને એમ કે ધન્ય છે આ ભક્તનું જીવન. એનું જીવન જુઓ, એનું આચરણ જુઓ, અને બહારના માણસો એમ કહેવા જોઈએ કે ના એ વ્યક્તિ ક્યારેય ખોટું ન કરે. જો બહારના વ્યક્તિ પણ એમ કહી દે તો માનવાનું કે તમે બરોબર છો, તો તમે બરોબર છો એમ કહી શકાય. આવી વસ્તુ છે. બહારના વ્યક્તિ પણ એમ કહી દે છે કે નહીં
એનું જીવન એટલે કેવું પડે. તો આવી રીતે આપણું આચરણ એવું જોઈએ કે બે માણસ એમાંથી પ્રેરણા લઈએ, બે માણસ ભક્તિ શીખે એવું આચરણ હોવું જોઈએ. તો એ વસ્તુ મને ભક્તિમાં સારી લાગે છે, ઉત્તમ લાગે છે. આવી વસ્તુ છે. પછી આવે છે ગુનાગાર સંસાર દુઃખ રહિત વિગત સંદેહ તજીમમ ચરણ સરોજ પ્રિય તિન કહું દેહ ન ગે. મારો ભક્ત ગુનાગાર હોય છે. ગુનાગાર એટલે ગુનેગાર નહીં, ગુણ વત્તા આગાર. આગાર એટલે ઘર થાય, ગુણ આગાર એટલે મારો ભક્ત ગુણોનો ભંડાર હોય છે. એમાં દયા, ક્ષમા, કરુણા એ બધા ગુણ કૂટી કૂટીને ભરેલા હોય છે મારા ભક્તની અંદર. કોઈ જોવે તો એમ કહી દે કે જાણે સર્વગુણ સંપન્ન વ્યક્તિ છે. બધા ગુણ એની અંદર ભરેલા હોય છે ભક્તના હૃદયની અંદર. આવી વસ્તુ છે. અમારા રમેશ બાબા કે અમારા બાબાને તમે જુઓ, બધા ગુણના દર્શન થાય. બધા પ્રત્યે હરખો પ્રેમ, નાના માણસો પ્રત્યે હરખો પ્રેમ. અરે ત્યાં સુધી કે અમારા બાબાને યોગીજી મળવા આવે છે. એ એવડા મોટા મહાપુરુષ છે, તો જયારે પરિક્રમા કરે ને ત્યારે રસ્તા વચ્ચે જે ભિખારીના છોકરા ભીખ માંગતા હોય ને એને બોલાવીને પૂછે, आज कितना कमाई किया, आज कितना कमाई, बताओ बताओ, फिर ट्रॉफी दूंगा, तब तक ट्रॉफी नहीं दूंगा, बताओ आज कितनी कमाई किया. નાનકડા ભિખારી છોકરાઓને એટલો પ્રેમ આપે છે ને યોગીજી મળવા આવે છે. તો એનામાં કેટલા ગુણ હશે, કેટલી દયા હશે બધા જીવો પ્રત્યે. ત્યારે આવું કરી શકતા હશે ને. અરે કોઈને યોગીજી મળવા આવે તો છાતી કાઢીને હાલતો હોય, નાના માણસ તરફ તો એ ધ્યાન ન દે. પણ અમારા સદગુરુદેવને મેં જોયું છે, નાના નાના ભિખારીના બાળકોને, પછી ભિખારીના બાળકો એમ કે બાબા આજ 5 रुपया कमाई થઈ, તો કે अच्छा अच्छा तो तुम्हें 2 ट्रॉफी मिलेगी. तो એમ કે આજ બાબા 3 रुपया कमाई થઈ, બાબા કે तुमको 3 ट्रॉफी मिलेगी. એમ કરીને હસી મજાક કરતા હોય. આ મેં નજરે જોયેલું. જો કોઈ સાંભળેલી વાતો નથી કહેતો, પાછા કોઈ એમ ન માને કે પ્રિયાશરણ ગુરુ છે એટલે વધુ વખાણ કરે છે. એવું નહીં, જોયેલી વાતો કહું છું કે મારા ગુરુમાં આટલી દીનતા છે કે ભિખારીના બાળકોને પ્રેમ આપે તો ખબર ન પડે કે બાબા આટલા મોટા મહાપુરુષ છે. તો આવું હોવું જોઈએ. ભક્ત ગુણોનું ઘર હોવું જોઈએ. અને આજના જમાનામાં જેટલા મોટા કથાકાર છે ને એટલા જ અવગુણોના ઘર બની ગયા છે. સાધારણ મનુષ્યને મળતાય નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે અમુક જણા પૈસા વાળાને જ મળે છે, સાધારણ માણસને મળતાય નથી. એવા રિપોર્ટ મારી પાસે પહોંચ્યા છે એટલે કહું છું. ઘણા લોકો કહેતા હોય કે અમે અમારે ગુરુ પાસે ગયા પણ મોટા મોટા માણસોને અંદર પ્રવેશ હતો હોય કે અમારા જેવાની વારી ન આવી. આવા રિપોર્ટ મારી પાસે આવ્યા છે. હોય સંસાર છે, કળિયુગ છે. અને હું તો કહું જીવે મૂરખ છે. હું કામ આવવાના ઘરે લત મારી ન નીકળી જાય. જ્યાં જ્યાં ગુણોના ઘર છે, જે સાધુ સુલભ છે, જે સાધુ આપણા હિતની ચિંતા કરે છે, એની શરણમાં ન વયા જાય ત્યાં શું ભરાવાનું હોય. પણ હું તો કહું મીડિયાના કારણે જેટલા મોટું બોલે ત્યાં જ બધા ભરાતા હોય છે. એટલે જીવનો દોષ છે, એવું નથી જીવનો દોષ નથી. અરે જ્યાં ખુલ્લો સત્સંગ હાલે છે, છૂટથી સત્સંગ હાલે છે, એવા સાધુનો સંગ કરો ને. કાંઈ ભગવાન નો મળે કાંઈ નહીં, બે હારી વાતું તો સાંભળવા મળશે ને. જીવનમાં થોડાક તો ભગવાન તરફ આગળ વધશો ને. આવી વસ્તુ છે. એટલે આમાં જીવે જ દોષી છે, અપરાધી છે. એવું નથી કે ગુરુ જ અપરાધી છે. ગુરુ મળતા નથી ને જીવને ત્યાં જ ઘૂસવું છે. એટલે આ બધું એવું છે સંસારની અંદર. હાઈલે રાખે ઠોકરું ખાઈ ખાઈ જીવ પહોંચે, બીજું શું. આવી વસ્તુ છે. તો ગુનાગાર ભક્ત ગુણોનું ઘર હોય છે અને સંસારના દુઃખોથી રહિત, સંસાર દુઃખ રહિત, સંસારના દુઃખ એને સ્પર્શ કરતા નથી. છે ને સંસારના દુઃખો સ્પર્શ કરે અને જે સંસારના દુઃખોમાં હરખ-શોખ કરવા માંડે એ વ્યક્તિ ક્યારેય ભજન ન કરી શકે. સંસારના દુઃખથી ઉપર ઉઠેલો હોવો જોઈએ ભક્ત. એને કોઈ સંસારી દુઃખ અસર કરવું જ ન જોઈએ. કાંઈ મોટા મોટું દુઃખ આવી જાય. મેં સાંભળ્યું છે કે સુખરામ બાબાના દાદા ગુરુ પંડિત જગન્નાથ પ્રસાદ ભક્તમાલીજી ભક્તમાલની કથા કરતા બહુ જોરદાર. અને ભક્તમાલના નવા નવા રહસ્યો પણ એને પ્રગટ કર્યા છે. અને અત્યારે જેટલા ભક્તમાલ કરે છે એ બધા પંડિત જગન્નાથ પ્રસાદ ભક્તમાલીના જ ચેલા છે. સુખરામ બાબાના દાદા ગુરુ થાય. તો સુખરામ બાબા મને કહેતા હતા એના વિશે કે એક વખત એની બરસાનામાં કથા હાલતી. બરસાનામાં પોતે કથા કરી રહ્યા હતા જગન્નાથ પ્રસાદ ભક્તમાલી. અને એ કથામાં કોકે એને સમાચાર આપ્યા કથા વચ્ચે કે તમારા જમાઈ ગુજરી ગયા છે
અને તમને વૃંદાવન બોલાવે છે તાત્કાલિક. તો એને ઓલાને કીધું આ વાત મને ભલે કીધી, અત્યારે બારે પાડતા નહીં, પેલા મને કથા કહી લેવા દો. પછી એને સરસ મજાની ભક્તમાલની કથા કરી, સરસ મજાની સુંદર કથા કરી, અને હાંજ પડી કથા પૂરી થઈને પછી પોતાનું કર્તવ્ય કરવા વૃંદાવન ગયા મોટર લઈને. ત્યાં પહોંચ્યા તો બધા એની જ વાત જોતા હતા. તો યાદ આવીને એને ભક્તમાલની કથા ચાલુ કરી દીધી અને સતત કરતા કરતા અગ્નિ સંસ્કાર કર્યો. આને કહેવાય મહાપુરુષ, જે સંસારના દુઃખથી ઉપર ઉઠેલા હોય. નાની નાની વાતમાં સુખી દુઃખી થઈ જાય એને કઈ ભગત ન કહેવાય. નાની નાની વાતમાં રોવા માંડે ને હરખ થવા માંડે ને આમ છે ને, અથવા તો શેઠિયા જોવે તો હરખ થઈ જાય ને, બધું બેકાર વાત છે. પૈસા વાળા જોવે તો હરખ થઈ જાય, ઓ ભક્તિ ફાટી પડે. અને પૈસા વાળા પેલા વયા જાય તો દુઃખ થવા માંડે. બધી બેકાર વાત છે. અમારા રમેશ બાબાની આથી કેટલાય કરોડોપતિ જ્ઞાન આવ્યા, કેટલાય અત્યાર સુધીમાં રમેશ બાબાએ કોઈના નામે યાદ નથી કર્યા. ધન્ય છે આવા મહાપુરુષને, કે આવા મહાપુરુષના દર્શન અમે આ આંખેથી કર્યા. ધન્ય છે. હું આ બેના વખાણ કરું છું એટલે ખોટા વખાણ જ કરતો, પણ સંસારનો કોઈ પણ વ્યક્તિ આવીને ચેક કરી જાય એનામાં બધા ગુણ દેખાશે. એવા આ મહાપુરુષ છે. તો ગુનાગાર સંસાર દુઃખ રહિત વિગત સંદેહ. વિગત સંદેહ એટલે જેના સંદેહો સર્વથા માટે છૂટી ગયા છે. ભગવાનની દયા, મને કોઈ દી સંદેહ ન થાય. ભગવાનની બાબતમાં, ભગવાનના માર્ગ બાબતમાં કોઈ દી સંદેહ થતો નથી. ઈશ્વરની પૂરી કૃપા છે. મેં આજ સુધી ગુજરાતી કોલોનીમાં કોઈને એમ નથી કીધું કે મને ભગવાન મળતા નથી તો કેવી રીતે મળે તમે બતાવો. કોઈ દી કોઈનો દરવાજો ખખડાયો જ નથી. મારા ગુરુઓની મારા ઉપર કૃપા છે. કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. મને પૂરેપૂરી ખબર છે કે ભગવાનને મેળવવાનો રસ્તો શું છે. અભિમાન નથી કરતો, પણ મારા ગુરુઓનું બળ છે કે મેં મારા ગુરુઓનું દૂધ પીધું છે અને એ દૂધ અત્યારે રગે રગમાં ચડીને બોલે છે. સંદેહ નથી એકેય. માણસોને કેટલાય સંદેહ હોય કે આમ કરાય કે નહીં, આમ કરાય કે નહીં, ઓલું કરાય કે નહીં. મારે 15-17 વર્ષ વયા ગયા, મેં કોઈ દી કોઈને કઈ પૂછ્યું જ નથી. ગુરુઓને નથી પૂછ્યું તો બીજાને હું ક્યાંથી પૂછું. પણ કોઈ સંદેહ નથી. ગુરુઓની પૂર્ણ કૃપા છે, શાસ્ત્રની પૂર્ણ કૃપા છે. આવી વસ્તુ છે. અને તજી મમ ચરણ સરોજ પ્રિય દિન કહું દેહ ન ગે. અને ભગવાન કહે છે મારા ચરણ કમલ ને છોડીને એને દેહ પ્રિય નથી અને એને ઘર પણ પ્રિય નથી. મતલબ ભક્ત એને કહેવાય કે ભગવાનને છોડીને એને ઘરે પ્રિય ન હોય ને શરીરે પ્રિય ન હોય. મતલબ ભગવાનના પ્રેમમાં ઘર છૂટી જતું હોય તો ભલે છૂટી જાય, ઘર એને પ્રિય નથી. ભગવાનના પ્રેમમાં દેહ એટલે શરીર છૂટી જતું હોય તો ભલે છૂટી જાય, એને પ્રિય નથી. જો વાલ્મીકી રામાયણમાં એવું આવે છે, રામસુખદાસજી લખે છે, વાલ્મીકી રામાયણમાં એવું આવે છે કે જનક રાજાનું ઘર હળગ્યું, મહેલ હળગો. તો કોકે કીધું કે જનક રાજા તમારો મહેલ હળગે છે, હાલો. તો જનક રાજા એવું કીધું ખબર છે, આ સત્સંગની વાતો અને સત્સંગની મૂડી સિવાય મારું કઈ છે જ નહીં. મારું કઈ નથી તો મારું શું સળગશે કે ચાવ બીજાનું હળગતું હશે કે મને એમ ના બોલાવો તમે. આખો મહેલ હળગતો હતો. જો કે માયા હતી ગુરુની, પણ મહેલ હળગતો હતો તો જનક રાજા સત્સંગ છોડીને ગયા નહીં. આને કહેવાય સત્સંગ પ્રત્યે પ્રેમ. મનુષ્યને ઘર, પરિવાર, પોતાનું શરીર એટલું પ્રિય ન હોવું જોઈએ જેટલી ભગવાનની ભક્તિ પ્રિય હોવી જોઈએ. શરીર છૂટતું હોય તો ભલે છૂટી જાય, સંસાર છૂટતો હોય તો ભલે છૂટી જાય, પણ ભગવાનના ચરણ કમલનો પ્રેમ કોઈથી ઘટવો ન જોઈએ. કારણ કે અંતે સાથી મારા જન્મ મરણના સાથી તાને નહીં બિસરું દિન રાતી. મીરાબાઈ એમ કહે છે કે જન્મ મરણનો સાથી કૃષ્ણ છે અને કૃષ્ણને કોઈથી ભૂલવા ન જોઈએ. શરીર અને સંસાર તો અહીંના સાથી છે, મૈરા પછી કોઈ સાથી નથી. તો મૈરા પછી જે સાથી છે એ કૃષ્ણને પકડી રાખે, એ ચતુર વ્યક્તિને કે જે કૃષ્ણને પકડી રાખે, ભગવાનને પકડી રાખે, એને ક્યારેય છોડે નહીં. એનું નામ ચતુરતા કહેવાય. બાકી કોઈ ચતુર વ્યક્તિ આ સંસારમાં છે જ નહીં. આવી વસ્તુ છે. ભલે ચતુરાઈનો દાવો કરે પણ ચતુર વાસ્તવમાં છે નહીં. તો સમય થઈ ગયો છે. હજી તો ઘણા બધા ભક્તોના લક્ષણ બાકી છે. 2-3 દી હાલશે, આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ.